लक्ष्य न्यूज, एक नजर एक लक्ष्य। एक पेड़ बा के नाम 2.0 अंतर्गत आरसुड़िया ग्राम में वृक्षारोपण कार्यक्रम योजायो। कलोल तालुकाना आरसुड़िया गामे આજે एक पेड़ माँ के नाम 2.0 अभियान अंतर्गत रोहित समाज सेवा मिशन कलोल जिल्लो गांधीनगर मुकामे रोहित समाजनी वाડીमां वृक्षारोपण माननीय धारासभ्य लक्ष्मणजी पी ठाकोर, कलोल नगरपालिका प्रमुख शैलेषभाई पटेल, संस्थाना प्रमुख खोडाभाई गांडाभाई सोलंकी तथा कलोल तालुका पंचायत प्रमुखना प्रतिनिधि शकराजी ठाकोर, कलोल नगरपालिकाना पूर्व उपप्रमुख आरसुड़िया गामना उपसरपंच विनुभाई, दक्षाबेन, कोकेलाबेन, मुकेशभाई परमार, सदस्य आरसुड़िया पंचायत तथा संस्थाना होद्देदारों गोविंदभाई एच परमार, आत्माराम सोलंकी, जसवंतभाई के परमार, कनुभाई परमार, मनुभाई वाणिया, परसोत्तमभाई परमार, रमेशभाई के परमार, गिरीशभाई परमार तथा समाजना आगेवानो वडीलो युवानो हाजर रही सरकारश्रीना वृक्षारोपणना अभियान आगळ વધારવાના પ્રયત્ન કર્યા અને દરેક સભ્યશ્રીઓએ વૃક્ષારોપણ કરી રોપાને ઉછેરવાની જવાબદારી જાહેર કરી છે। पर्यावरण जतन અને હરિત ગુજરાતના વિઝન સાથે સમાજના આગેવાનો તથા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। આ દરમિયાન ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ પોતપોતાના હાથેથી વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। कार्यक्रम दरमियान दरेक मेहमाने लोकोमां वृक्षारोपण अंगे जागृति फैलावानी अने वधुमां वधु वृक्षो रोपवानी अपील करी हती। एक पेड़ माँ के नाम अभियानનું मुख्य लक्ष्य दरेक नागरिकने ओछामां ओछું एक वृक्ष रोपवा प्रेरित करवानुं छे, जेथी आगळ जता राज्य अने देशने पर्यावरण प्रेमी अने हरित दिशामां आगळ धपावी शकाय। आवा कार्यक्रमो सामान्य नागरिको अने खास करीने युवा पेढ़ी माटे प्रेरित रूप साबित थाय छे। आवा अपना कुदरती संसाधनोनी रक्षा करवा माटे आवा संकल्पभर्या प्रयत्नों आजथी महत्वनी जरूरियात बनी गई छे। आवो आपणे सौ पण आ अभियानमां जोडाईए अने आपणुं कलोल हरियाळू बनाववानुं स्वप्न साकार करवा प्रयत्न हाथ कर्या हता। लक्ष्य न्यूज આજે હું રોહિત સમાજ સેવા મિશન કલોલ માં વૃક્ષારોપણનું આયોજન કરેલ છે। તેમાં માન્ય ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર સાહેબ, પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ, ભીખાભાઈ પટેલ સરપંચ શ્રી આરસોડિયા વગેરે અને સમાજના આગેવાનો વડીલો તથા અમારા કારોબારીના સભ્યશ્રીઓ હાજર રહી અને આ વૃક્ષારોપણનું આયોજન કરેલ છે। અને બધાના સાથ સહકારથી આ વૃક્ષારોપણમાં આયોજન જે થયેલ છે તેમાં દરેક સભ્યએ વૃક્ષોનું જતન થાય તે રીતે ધ્યાન રાખી ને અમે કાળજીપૂર્વક તેનું પાલન કરવામાં આવશે। હું ગોવિંદભાઈ આલાભાઈ પરમાર રોહિત સમાજ સેવા મિશન કલોલની સંસ્થામાં ઉપપ્રમુખ તરીકે કાર્ય કરું છું। આજે અમે અમારી સમાજની વાડીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો છે। તેમાં બકાજી ઠાકોર અને નગરપાલિકાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલને અમે આમંત્રણ કર્યા છે અને મોદી સાહેબના અભિનય પ્રમાણે એમના કહેવા પ્રમાણે વૃક્ષારોપણનું અમે આયોજન કરેલ છે। તો યુવાનોને મારી નમ્ર અપીલ છે કે અમે તો હવે ઘરડા થઈ ગયા, હવે તમે આ લોકો યુવાન લોકો આ સંસ્થાની કારોબારીમાં આવો અને આગળ વધારો એવી અભ્યર્થના। આજ રોજ રોહિત સમાજ સેવા મિશન કલોલની અંદર હું ખજાનચી તરીકે છું અને મોદી સાહેબના કહેવા પ્રમાણે એક પેડ માં કે નામ એના કાર્યક્રમ અર્થે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ અહીંયા રાખેલો છે, જેમાં અમારા કલોલના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી શૈલેષભાઈ પટેલ તેમજ વોર્ડ નંબર 4ના કાઉન્સિલર શ્રી મુકુંદભાઈ પરીખ તેમજ આરસોડિયા ગ્રામ પંચાયતના મુકેશભાઈ પરમાર તેમજ અમારા કારોબારી સભ્યો મિશનના તેમજ સમાજના આગેવાનો ભેગા થઈને અને એક વટવૃક્ષ તૈયાર થાય એનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી કરીને અમારી આવતી પેઢી પણ એને સાચવી અને એમને યાદ રાખે કે ભાઈ અમારા માટે છાંયડો કંઈ મૂકીને ગયા છે એવું। તો આ અમારો કાર્યક્રમ સફળ થાય એના અમે પ્રયત્નો કરીએ છીએ।